હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 8 અને અમે હવે જવા નીકળી છીએ ગંગોત્રી. નાઇટ અમારી ત્યાં છે અને કાલે સવારે અમે ગંગોત્રીના દર્શન કરવાના છીએ. આ જો બધાના ઠેલા ગોઠવાઈ ગયા છે અને અંદર હજુ નાસ્તા ચાલે છે. નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તામાં છે આલુ પરોઠા. જો બધા નાસ્તો કરવા બેસી ગયા છે. આલુ પરોઠા, દહીં અને ચા. ના રે ના, ખબર નહીં. નાસ્તો કરવા બેસી ગઈ છે. અમારો સામાન ગાડીમાં ઉપર કેરિયર ઉપર ગોઠવે છે. એક ગાડીનો સામાન ગોઠવાઈ ગયો છે અને હજી આ બીજી ગાડીનો સામાન ગોઠવાનો બાકી છે અને બધા પોતપોતાના ગ્રુપમાં માંડ્યા છે ગપ્પા મારવા. છોકરીઓ બેસી ગઈ છે, લેડીઝ ઊભી રહી ગઈ છે. અમારા વૈસુબેન જો ફ્રેશ થઈ ગયા છે. કાલ તો એને નૂર નહોતું એના મોઢા ઉપર અને અમારું રસોડું પેક થઈ ગયું છે. બેસી ગયા છે. અત્યારે અમે જાય છીએ શિવ ગુફા અને ત્યાંથી જશો અમે ઉત્તરકાશી. અને આ જો ટ્રાફિક બારકોટનો
વાળા જ છે. બારકોટની બજાર છે. એક્ઝેક્ટ 9:30 વાગે ગાડી ચાલુ કરી દીધી છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચી છીએ અમે. કારણ કે રસ્તામાં 2 સ્ટોપ છે, શિવગુફા અને ઉત્તરકાશી. 10 કિલોમીટરમાં તમારા મોઢામાં શું કરે આ છે બારકોટની બજાર. એવું 100 કિલોમીટર હાલી નાખી સીધા મને જેવો મને આંગળા નાખી આંગળા નાખી ભગવાન કઈ હેલા થોડા છે. La 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 ha 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 hey 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 la 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 ha 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 ha. हम जो चलने लगे हैं ये रास्ते, हाँ 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 मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. आओ खो जाए हम, हो जाए हम यूं लापता. आओ मीलों चले जाना कहाँ ना हो पता. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. बैठे बैठे ऐसे कैसे कोई रास्ता नया सा मिले. तू भी चले मैं भी चलूं, होंगे कम ये तभी फासले. आओ तेरा मेरा ना हो किसी से वास्ता. आओ मीलों चले जाना कहाँ ना हो पता. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. आंखें खोले नींदे बोले जाने कैसी जगी बेखुदी. यहाँ वहाँ देखो कहाँ लेके जाने लगी बेखुदी. आओ मिल जाएगा होगा जहाँ पे रास्ता. आओ मीलों चले जाना कहाँ ना हो पता. हम जो चलने लगे हैं ये रास्ते, आहा हा मंजिल से बेहतर लगने लगे हैं ये रास्ते. જો આ ભાઈ પહાડી શરબત બનાવે છે. એવું કહે છે કે આનાથી ઉલટી ના થાય. ભીમ પત્તા આ છે ભીમ પત્તા.
થઈ ગયું પીઓ માંડ પીવું ટાઈમ પીવું આ તો આપણે મળે છે સરબતિયા લીંબુ તો જો નથી પીવું તો ન્યા હું વાહે ઉપર સાયા ઉભા રહ્યો હતો શેકેલ જીરું ખાંડ આ એક લીંબુ में કેટલા शरबत बने पहाड़ी नींबू है, हैं पहाड़ी नींबू हाँ वो तो पहाड़ी नींबू है पर एक नींबू में से कितने शरबत बनेंगे बन जाते हैं 5-7 गिलास। तो खाली नामનું જ મોટું છે હાલો તો ચલો ચલો મને બેન જવાનું જ્યુસ પીવાનું એટલે પી જાય ને બસ આમ કરવાથી શું છે ખાંડ ઓગળે અને બધું મિક્સ થાય આપણે બ્લેન્ડર મારી એમને ખાંડ ઓગાળે લાઈટ નથી ને બસ લે ભાઈ પીગલ લે સી રાજ કઈ કેવડો વજન છે મૂકીએ જા ભાઈ લઈ પર્સ કરી લે હાલો આવા મળો ફટાફટ લઈને કર દે ચેન બંધ આમ આપી બધાને આવશે ચા આપી દે પી લે પેલા બસ મૂકીએ એનર્જી થોડીક આવી જાય હો આમાંથી હાલે નિર્મલભાઈ જો ખુરશી લઈને બેસી ગયા ઈમાનદાર ભલે કોને કોને બાકી क्या अमरफूल 100 पीस તો બધી જગ્યાએ પહાડી જ્યુસ બને છે दीदी पानी जूस पड़े छे પ્રાકૃતિક પ્રાચીન પ્રગટેશ્વર પંચનાથ મહાદેવ જેમાં લાંબી લાઈનો છે જો મહાદેવનું જ મંદિર છે બહુ મોટી લાઈન છે એમાં અંદર કેમેરો એલાઉડ નથી એટલે અંદરનો વિડીયો નહીં આવે 13,000 ફીટ ઊંચાઈ પર છીએ અને દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા પાછું જો અમે બધા લીંબુ સોડા પી છીએ લીંબુ શરબત તો એક વખત પી લીધું અને હવે લીંબુ સોડા પી છીએ અહીંયા જો આરામમાં છે દર્શન કરીને આવી ગયા તાપ બહુ લાગ્યો અને અહીંયા આરામમાં છે અને આ બધી બચ્ચા પાર્ટી જોવો હજી જેનો વારો આવ્યો નથી લાઈનમાં ઊભા છે આપણે પણ પહેલા લાઈનમાં ઊભા રહી ગયા હતા ને એટલે પહેલા આવ્યો આપણો વારો આપણે બધા मम्मी એને હેરાન કરે બેસી જા હજી તો લીંબુ સોડાના ગ્લાસ આવવામાં જ છે જો અને હજી લાંબી લાઈન એવી છે ચાલો લીંબુ અને સોડા તાપ પણ ગજબ તાપ છે અત્યારે લોકો એવું કહેતા હોય કે ઉપર ઠંડી હશે બરફ હશે એવું કશું નથી તાપ છે પીએ લાવો લીંબુ સોડા જે પીને ગેસ સારો થઈ જાય
અને અમારે જમવાનો હોલ પણ અહીં જ છે. જો અમે લોકો હવે અહીંથી નીકળી ગયા છીએ અને હવે જાય છે કાશી વિશ્વનાથ મંદિર. અને એક બસ હજી પાછળથી આવશે કારણ કે એ લોકોને હજી દર્શનમાં વારો આવ્યો નથી અને અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે આગળ વધી છીએ. જો તાપ બહુ જ છે અહીંયા પણ. જો આગળ 4 લોકો ચાલ્યા જાય છે, હજી પાછળ છે બીજા 20, ટોટલ અમે 20 લોકો બસમાં જાય છીએ અત્યારે અને બીજા 20 લોકો બાકી છે જેનો વારો આવ્યો નથી અત્યારે. હજી એ લોકો લાઇનમાં જ છે અને હજી કદાચ વારો આવવામાં 1 કલાકે નીકળી જશે અને તે પછી એ લોકો આવીને જમશે. ચલો તો અમારી સવારી ચાલી છે કાશી વિશ્વનાથ મંદિર. અમે જો આટલા લોકો ચાલ્યા, હવે પાછળ છે એ બીજા હવે બીજી બસમાં આવશે. પેસેન્જરની અદલા બદલી કરી છે. હા, અદલા બદલી કરી છે. બસ તો એને જ છે, પેસેન્જર ખાલી ફરી ગયા છે. બચ્ચા પાર્ટી છે પણ એમાં આજે એવું છે કે આજે રસોઈ અમારા પર છે કારણ કે એ લોકોનું અમને જમવાનું ભાવતું નથી બહુ. એટલે કીધું કે ચાલો આજે આપણે આપણો પાછો ટેસ્ટ ખાઈએ 3-4 દિવસ પછી. મોબાઈલ ચાર્જ કરવા દીધો ને ઈ ચાર્જ થઈ ગયા. જંગલમાં પણ આગ લાગી છે, એટલો તાપ છે. બંધ કરતો. બહુ આગ લાગી છે. કાલે હાથમાં આવજો ભાઈ, આજે રવાના થયું છે. આજે આગ લાગી છે. એમ કે છે કે ગરમીમાં એ વધારે આગ લાગવાની શક્યતા. 31 ડિગ્રી તાપમાન છે અત્યારે. જો આ છે ઉત્તરકાશી અને નીચે નદી વહે છે એ ગંગા નદી છે. છોકરાઓને નહીં લઈ જતા, અમારે જેમ છે આખી ઉત્તરકાશી. ઈ હરિદ્વાર માર્કેટમાં જે છોકરાઓને નહીં લઈ જતા નકર નથી લઈ જતા. ટનલ છે, ટનલ. બધા પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. પાણીપુરી નામ વસ્તુ એવી છે કે ગમે ત્યાં હોય ટેસ્ટ તો કરવાની જ પાણીપુરી. જો બધા છોકરાઓ પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. અમારો ગોલું પેલા ઊભો રહી ગયો પાણીપુરી ખાવા. મીઠા પાણી નહીં ભાઈ. ઓ ભાઈ મીઠા પાણી. જો અમે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી ગયા છીએ અને આ જો આ બધા બિલ્લા છે. આ બિલ્લાનું શરબત અહીંયા બને છે. બિલ્લાનું જ્યુસ. અને અમે લોકો પી છીએ રસ.
જો મારો ગોલું પાણીપુરી ખાઈ આવ્યો, હવે રસ પીવે છે. જો આ છે કાશી વિશ્વનાથ મંદિર. અંદર છે, થોડુંક ચાલવાનું છે અંદર. જો અહીંયા પણ એવડી જ લાંબી લાઈન છે, બહુ મોટી લાઈન છે. લોકો મંદિરેથી દર્શન કરીને આવે છે અને અમે લોકો લાઈનમાં ઊભા છીએ. દર્શન કરીને નીકળી ગયા છીએ અને આ પાછળથી ગ્રુપના આવે છે. જો અમે ચાલતા થઈ જાય છીએ. મમ્મી યાર અમે લોકોએ દર્શન કરી લીધા છે ને અંદર મોબાઈલ એલાઉડ નહોતો. એટલે કાંઈ દર્શન કરાવ્યા નથી, પણ અમે લોકોએ દર્શન કરી લીધા છે અને હવે અમે લોકો બહાર નીકળી ગયા છીએ ગાડી સાઈડ. અને અહીંથી અમારે 10 કિલોમીટર દૂર જ અમારી હોટલ છે. હવે ડાયરેક્ટ ત્યાં જાય છીએ, પણ એની પહેલાં અમે બજાર જાય છીએ. જો અમે લોકો કાશી વિશ્વનાથની બજારમાં આવ્યા છીએ અને અહીંયા અમે લઈ છીએ ચણાનો લોટ લીધો છે. આજે અમારે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, તેના માટેની સેવ લીધી છે. અને કાલનો વિચાર છે અમારે ભજીયા બનાવવાનો, એટલે 5 કિલો ચણાનો લોટ લીધો છે. અને આંબલી ચટણી બનાવવા માટે આંબલી, ખજૂર ને એ બધું લીધું છે. ગુજરાતી હોય એટલે એને ભજીયા તો ખાવા જ પડે. કંઈક ભજીયા અને પાણીપુરી, 2 વસ્તુ તો જોઈએ જ ગુજરાતીને. જો આ છે બજાર, જો આ છે કાશી વિશ્વનાથની બજાર. અને અમે લોકો એ બજારમાં રખડી છીએ અને અમારે જે લેવાનું હતું ચણાનો લોટ ને એ લેવાઈ ગયું છે. અને હિતેશભાઈ સામે ગયા છે ખજૂર લેવા માટે, ચટણી બનાવવાનું. જો આ બધા પાસે પાર્સલ છે, સામાન છે. કેસર કેરી છે પણ 220ની કિલો છે, 250ની કિલો છે. જો આખી પાણીપુરીની લારીઓ ને બધું ગોઠવાઈ ગયું છે. અમારે હવે આગળ એક જગ્યાએ મરચાં લેવાના છે ને ધાણા લેવાના છે સાંજ માટે. જો ફાઇનલી અમે અમારા હોટલ પર આવી ગયા છીએ અને હવે થોડીક વાર રેસ્ટ કરી અને પછી અમારે રસોઈ બનાવવાની છે. કારણ કે એ લોકોની રસોઈ ને અમારી રસોઈમાં બહુ ફેર પડે છે, એટલે છોકરાઓને કોઈને ભાવતું નથી એના માટે. જો બધા થેલા ને બધું પકડીને બોલું કેવું રહ્યું? મજા આવી? હે? એ અત્યારે ગાડીઓ જોવે છે, કઈ કઈ ગાડીઓ આવે છે. જો ગાડીઓમાં મશગુલ છે એ ગાડીઓ જોવામાં. અને આ છે કુદરતી નજારો. મસ્ત વ્યૂ. જો આ છે અમારા લોકોની રૂમ, 4 બેડરૂમ. જો અમારા લોકોનો સામાન ઉતરે છે અને હવે બધા પોતપોતાના રૂમમાં સામાન મૂકવાનો છે. છોકરાઓ બધું મૂકશે સામાન. देखो ये भैया बोल रहे मुझे भी ब्लॉक में लो. वीडियो उतारू छू तो जो अहिया डॉग छे बहु मोटो. हेलो छोड़ दे तो छोड़ी दे. हेलो 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 हेलो. ओ भाई
આ સિમ્બા છે જે અમને અત્યારે અહીંયા હોટલની બાજુમાં એક આંટી રહી છે ને ત્યાંથી મળ્યો. એનો ડોગ છે, બહુ જ મસ્ત ને બહુ જ મોટો છે. આ ગોલ્ડન રિટ્રીવરની બ્રીડ છે ને, બહુ જ ક્યુટ છે, એકદમ ફ્રેન્ડલી છે. હેલો. આપણે હેલો કરીએ ને તો આપણી સાથે હેન્ડશેક કરે. બહુ ક્યુટ ડોગ છે. હમણાં આ જયશ્રી આંટીને એક વારમાં જ સીધું હેલો કરી દીધું. જો પાછું કહ્યું. બહુ ક્યુટ ડોગ છે. મોટો, બહુ મોટો છે. અત્યારે બેઠો હોય ને તો એટલું તમને દેખાય નહીં, પણ આમ ઘણો મોટો છે, એકદમ ફરવાળો ને એમ છે. એક્શન કરને. આપણે એને એની સામે મારીને તો એ ભોકે એવું કરે છે. आंटी वो मस्त एक्टिंग करे. आंटी ने क्यों करे? આ આંટીનો ડોગ છે. માનવ અને મારવાની એક્ટિંગ કરીએ ને તો આ ઓલો કરે છે, ભોંકે છે બહુ. જેની હારે અટેચ થઈ જાય ને. અત્યારે ફૂલ રમતના મૂડમાં છે. હા, આંટીથી ઘણો હેન્ડલ થઈ જાય છે. ખુરશી ઉપર તો ખુરશી મૂકવી ને એટલે તરત બેસી જાય, આમ રાજા મહારાજાની જેમ. ખુરશી તો બહુ ગમે છે ભાઈને. એટલો ક્યુટ છે ને સિમ્બા, બધાને હક કરવાની ઈચ્છા થાય. બહુ ફ્રેન્ડલી છે. સિમ્બા, હા સિમ્બા, આઈ લવ યુ. રિપ્લાય આપ્યો. એક્સેપ્ટેડ. એક્સેપ્ટ કરી લીધું. બહુ જ શાંત ને મસ્ત છે. જોજો અફસોસ. જોજો સિમ્બા જોઈને જોજો યાદ આવી ગયો. સિમ્બા લાલા. કેવો શાંતિથી મસ્ત સૂતો છે આંટી પાસે. મને મારો જોજો યાદ આવી ગયો. યાર મારો ઉતારો આવતો રે વિડિયો. હેલો. એમ 2 મિનિટ. એન બેલેન્સ નહીં રહેતું. નહીં इसके नाखून काटते नहीं बहुत बड़ा है इसका नाखून. ઓય મને લાગે આપણે એક બીજું લઈ લે. લે હાલ. જો ગોલુ ને છે ને સિમ્બા બહુ ગમી ગયો છે ને કિસી કરે છે ગોલુ એને. સિમ્બા હેલો. જો એને હેલો પણ કર્યું. ગોલુ હક કર દે. જો અત્યારે રાતના 8:15 વાગ્યા છે અને અત્યારનો માહોલ તો તમે જોતા જ હશો. અત્યારે ખાવાનું બનાવવાના છે મમ્મી અને એમના બધા ફ્રેન્ડ્સ મળીને અત્યારે ખાવાનું બનાવે છે. હજી અડધા પહોંચ્યા નથી, અડધા હજી બીજે ગયા છે. અત્યારે મમ્મી કાંદા સમારે છે ને આંટીને બધા લસણ ફોલે છે. અહીંયા ધાણા સાફ થઈ ગયા છે. અહીંયા દૂધીના કોફતા બનાવવાના છે. રાતમાં અમારે સેવ ટમેટાનું શાક, મરચાંનો સંભારો, પછી ભાખરી અને ખીચડી બનાવવાની છે. જો તો મમ્મી અહીંયા આ મરચાંનો સંભારો વઘારે છે. અહીંયા આપણે એક બાજુ શાક રેડી થઈ ગયું છે. જો અને અહીંયા ભાખરીના લુવા વણાય છે. તો અહીંયા મમ્મી, વૈશાલી આંટી અને ઉષા આંટી અહીંયા ભાખરી શેકે છે અને અહીંયા ભાખરી વણાય છે. જો
અહીંયા બધું તૈયાર થઈ ગયું છે. અને હાલીને વાત